શું પ્રેમાનંદજી મહારાજ શ્રી કૃષ્ણના અવતાર છે? તમને જણાવી દઈએ કે પ્રેમાનંદજી મહારાજને શ્રી કૃષ્ણના અવતાર કહેવામાં આવે છે. એમની બંને કિડની ખરાબ થઈ ચૂકી છે, છતાં પણ એ જીવે છે. એમનું કહેવું છે કે એમની અંદર કંઈક એવી શક્તિ છે જે એમને જીવિત રાખે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ એમના આશીર્વાદ લેવા માટે એમના આશ્રમમાં ગયા હતા. વિરાટ કોહલી સિવાયના પણ ઘણા બધા સ્ટાર અને સેલિબ્રિટી છે જે એમના આશીર્વાદ લેવા માટે આવે છે. શું વાસ્તવિકમાં પ્રેમાનંદજી મહારાજ ભગવાનના અવતાર છે? તો આજના આ વિડીયોમાં એપિસોડમાં આપણે પ્રેમાનંદજીની જીવન વિશેની વાત કરવાના છીએ. પ્રેમાનંદજી મહારાજની સ્ટોરી ચાલુ થાય છે ઉત્તર પ્રદેશના કાનપુરના નાનકડા ગામ સરસોલથી, જ્યાં એમનો જન્મ થયો હતો. બાળપણમાં લોકો એમને અનિરુદ્ધ પાંડે નામથી જાણતા હતા. એ શરૂઆતથી જ પીળા કપડાં પહેરતા હતા, એટલે એમને પીળા બાબાના નામથી પણ લોકો ઓળખતા હતા. એમના માતાનું નામ રમા પાંડે હતું અને એમની પિતાનું નામ શંભુ પાંડે છે. પ્રેમાનંદજીને શરૂઆતથી જ આધ્યાત્મિકતામાં લગાવ હતો. શરૂઆતથી જ એમને ગંગા નદીના કિનારે બેસવાનો ઘણો શોખ હતો, એટલે એ કલાકો સુધી એકાંતમાં ગંગાના કિનારે બેઠા રહેતા હતા. પ્રેમાનંદજી મહારાજ નાની ઉંમરથી જ હનુમાન ચાલીસાના જાપ કરવા લાગ્યા હતા. પ્રેમાનંદજી માત્ર 9મા ધોરણમાં સુધી જ અભ્યાસ કરેલો છે. બાળક જ્યારે 10 વર્ષનો થાય છે ત્યારે તે પોતાનો સમય રમવામાં બગાડે છે, પણ પ્રેમાનંદજી મહારાજે 10 વર્ષની ઉંમરમાં જ ગીતા સુખસાગર વાંચવાનું ચાલુ કરી દીધું હતું. નાની ઉંમરમાં પ્રેમાનંદજી મહારાજ ભગવાનને ભજવામાં જ વ્યસ્ત રહેતા હતા, પણ જ્યારે તેઓ 14 વર્ષના થયા ત્યારે એમણે નિર્ણય કર્યો કે તેઓ હવે માત્ર ભગવાનનું જ નામ લેશે, અને આ માટે તેઓ બધું ત્યાગવા માટે પણ તૈયાર હતા. એમણે જ્યારે એમની માતા અને પિતાને પણ કહી દીધું હતું કે એ હવે સંન્યાસ લેવા માંગે છે, અને માત્ર 14 વર્ષની ઉંમરમાં જ ઘરને ત્યાગી દીધું હતું. ઘર છોડ્યા પછી પ્રેમાનંદજીને નૈષ્ઠિક બ્રહ્મચાર્યમાં દીક્ષિત કરવામાં આવ્યા, અને ત્યારે એમનું પહેલીવાર નામ બદલવામાં આવ્યું અને એ નામ પડ્યું આનંદ સ્વરૂપ બ્રહ્મચારી. અને ત્યાર પછી તેઓ માત્ર પરમાત્માનું સ્મરણ જ કરતા હતા, અને તેઓ ભગવાનમાં લીન રહેતા હતા, અને એ પણ એકાંતમાં. એક દિવસ પ્રેમાનંદજી મહારાજ વૃંદાવન જાય છે અને ત્યાં એમનું મન લાગવા લાગે છે. ત્યારબાદ પ્રેમાનંદજી મહારાજને વૃંદાવન વાલે બાબાના નામથી લોકો ઓળખવા લાગ્યા હતા, કારણ કે તેઓ પોતાનો મોટા ભાગનો સમય ત્યાં જ વિતાવતા હતા. અને તમને જણાવી દઈએ કે પ્રેમાનંદજી મહારાજની ઉંમર અત્યારે 60 વર્ષ છે, અને એમની અત્યારે બંને કિડની ફેલ છે, અને એ પણ આજથી નહીં પણ 17 વર્ષથી ખરાબ છે. કારણ કે ડૉક્ટરે એમને 17 વર્ષ પહેલાં કહી દીધું હતું કે એ માત્ર 1 વર્ષ જ જીવિત રહેશે, પણ પ્રેમાનંદજી મહારાજ અત્યારે પણ જીવે છે. એમનું કહેવું છે કે એમની ઉપર રાધા રાણીની કૃપા છે, એટલા માટે જ એ અત્યાર સુધી જીવે છે. તમને જણાવી દઈએ, થોડા સમય પહેલાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ એમના આશીર્વાદ લેવા માટે એમના આશ્રમમાં જાય છે. મિત્રો, ખાલી આ જ સેલિબ્રિટી નથી, પરંતુ ઘણા બધા સ્ટાર અને સેલિબ્રિટી છે જે આ બાબાના દર્શન કરવા જાય છે. તો પ્રેમાનંદજી મહારાજ અત્યારે વૃંદાવનના આશ્રમમાં રહે છે. તો મિત્રો, તમને શું કહેવા માંગો છો પ્રેમાનંદજી મહારાજ વિશે? શું એમની સ્ટોરી, એમની સ્પીચ, એમના વિડીયોઝ વિશે શું તમે કહેવા માંગો છો? તમે કમેન્ટ જરૂર કરી શકો છો. તો મિત્રો, આજના માટે આટલું જ. આગલા વિડીયો ફરી મળીશું, એટલા માટે જય હિન્દ, ભારત માતા કી જય.